મળી ગઈ ગુણી મળી ગઈ. એ લાખા હવે તું એક કામ કર, આને હવે ઊંચકે ના ફાળ ચાલે. અરે માર્યા, આ ઉધારચંદ ફરી મને ખંખેરી લેશે. અરે પેમલા, અરે હે પેમલા, મારો દીકરો મારો અવાજ સાંભળે છે ને જાદુગરના સસલાની જેમ ગાયબ થઈ જાય છે. ઠીક છે, અરે લંગડા ઘોડા ઉપર 100 રૂપિયા લગાડ્યા હતા, એના 1000 થઈ ગયા છે. તો મારા 10 રૂપિયા પાછા લાવો. 10? એટલે 10 રૂપિયા માંગે તમારી પાસે? પણ તારા 10 ના તો 100 રૂપિયા થઈ ગયા, પણ મારે તને 20,000 દેવા છે. 20,000? હા. 100 રૂપિયા છે? હા છે ને, આજે તો ખર્ચો જાઓ, તારા જેવા 10 માણસ પાસેથી હું 100 રૂપિયા ભેગા કરીશ. 1000 રૂપિયા થઈ ગયા. 1000 રૂપિયા હું રમીશ, સાંજે મને એના લાખ રૂપિયા મળશે, એમાંથી તને હું 20,000 આપીશ. મધુ કાકા ફરી મને બેવકૂફ તો નથી બનાવી ગયા ને? મેં તને તારી એક નબળાઈ જણાવી, એ કે પહેલેથી પરિણામ ધારી લેવાની ભૂલ. સફળતાનું પહેલું પગલું ભરતા પહેલા કોઈ પણ સ્ત્રી પુરુષે પોતાની નબળાઈ જાણી એને સુધારવી બહુ જ જરૂરી હોય છે. હા, પણ કેમ? તું તારી નબળાઈઓ જણાવ, હું માર્ગદર્શન આપીશ. હું તો 32 લક્ષણો છું. હા, બધાએ તો એમ જ કહે છે ને. ઠીક છે, હું તને કેટલાક સવાલો પૂછું છું, વિચારીને જવાબ આપજે. 1, તું એક દુકાનેથી શર્ટ ખરીદી લાવે છે અને ધોતાની સાથે જ એ શર્ટનો રંગ ચાલ્યો જાય છે. તું એ શર્ટ એ દુકાનદારને પાછો આપવા જશે? મારા નસીબ વાંકા હોય એમાં દુકાનદાર શું કરે? અરે પણ આમાં તારા નસીબનો શું વાંક? તે પેલાને રોકડા પૈસા પરખાવ્યા છે ને પેલા તને નબળો માલ આપ્યો છે. આ જણાવીને તું એની પાસેથી પૈસા પાછા માંગી શકે છે? અરે ના ના, હું એની પાસે પૈસા પાછા માંગુ તો એ 10 માણસની સામે મારું અપમાન કરી નાખશે. એટલે નસીબને વાંકે નહીં, અપમાનની બીકે તું એમ નહીં કરે, બરાબર? 2, કોઈ અજાણ્યા માણસ સાથે તું વાત કરી શકે છે? અજાણ્યા હારે કઈ વાત કરાય? કોણ જાણે કેવો હોય? એ સજ્જન હોય તો? પણ એ વાતની શું ખાતરી કે તે મારી જોડે વાત કરવા રાજી થશે? એટલે એ બીકે તું એની સાથે વાત નહીં કરે કે કદાચ એ તને રિજેક્ટ કરી નાખશે અને તને વાત કરવાની લાયક નહીં માને, બરાબર? 3, તું કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે, જમતા જમતા એ વેઇટરનો વ્યવહાર ખૂબ જ ખરાબ હોય તો જમ્યા પછી તું શું એ વેઇટરને ટીપ આપશે? ના ના, હું એને ટીપ નહીં આપીશ તો એ મારી સામે ડોળા ગુરકાવશે. એનો અર્થ એ થયો કે તું ખુલ્લા દિલે તારી લાગણી પણ વ્યક્ત નથી કરી શકતો. 4, કોઈ તારા વખાણ કરે તો તું શું કહીશ? શું? અરે છાતી ફુલાવીને હું આમ હસવાનો. એનો અર્થ એ થયો કે તને યોગ્ય જવાબ દેતા પણ નથી આવડતો. લાઈન ક્લિયર. अनारकली? कौन? रुपेश? आलम पना तुम्हें जीने नहीं देंगे और सही
સલીમ, तुम्हें मरने नहीं देगा अनारकली। સવારના પોરમાં શું મરવાની વાત કરે છે? બાદશાહ સલામત ક્યાંક બાથરૂમમાં તો નથી ભરાયા ને? તેમને હમણાં જ ખબર મળી કે તેમની ખરીદેલી પ્રોપર્ટીમાં ગુંડાઓ ઘૂસી ગયા છે. તે ટેક્સી કરી દોડી ગયા. બેસ ને. આહા, 24 કલાક તને એક કેદીની જેમ તાળામાં બંધ રાખે છે. તારો જીવ નથી મૂંઝાતો? કોઈ આપણને તન મનથી ચાહે તો જી મૂંઝાય. એટલે તું એમ કહેવા માંગે છે કે જમનાદાસ શેઠ આખું આકાશ છલકાઈ જાય એટલો બધો તને પ્રેમ કરે છે? આ ધરતી પર રસાતાળ થઈ જાય એટલો. દર્દે દિલ, તું ખરેખર ભોળી છે. આ જમનાદાસ શેઠે તારી આંખો પર પડદો નાખી દીધો છે, પડદો. પણ હું ખૂબ જ સુખી છું. કારણ કે તને ખબર નથી કે તું અનારકલીનું નસીબ લઈને આવી છે. તારી આંખોમાં હું મોત જોઈ રહ્યો છું છોકરી, મોત. થોડાક દિવસ પહેલા લાખીબેને પણ મને એ જ કીધેલું. જ્યારે હું પરણીને આવી ત્યારે કાકીએ પણ મને ચેતવી હતી. છતાં તારી આંખો નથી ખુલતી. સફલકુમાર જોડે હું એ જ બાબતમાં ચર્ચા કરવા ઈચ્છું છું, પણ જાણે જીગર, હજી સમજી જા, એ તારો વિલન છે જ્યારે હું તારો હીરો છું. એ તારો ભક્ષક છે જ્યારે હું તારો રક્ષક છું, રક્ષક. બેનની રક્ષા ભાઈ નહીં કરે તો બીજું કોણ કરશે? આખા મુની સત્યાનાશ કરી નાખી. હવે 32મો અને છેલ્લો પ્રશ્ન. જો મારી ભૂલ ન થતી હોય તો મધુ કાકાએ તારી પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા છે. એ જો તને સામે મળે તો તું તારા પૈસાની ઉઘરાણી કરે? સામે મળવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો. તેમને દૂરથી આવતા જોઈને જ હું ક્યાં આડો થઈ જાઉં છું. મોં સંતાડવાનું એમને કે તારે? અરે એ તો નફટ છે, નફટ. મને ફોસલાવી પટાવીને 5-25 રૂપિયા બીજા ખંખેરી લેશે. તારા 32 લક્ષણોના જવાબ સાંભળીને તારું એક સ્પષ્ટ ચિત્ર મારી આંખો સામે ઊભું થયું છે. આ લક્ષણ કંઈ વખાણવા જેવા તો લાગતા નથી મને. આમ કહીને તે તારું એક લક્ષણ ઘટાડ્યું. એટલે પોતાની નબળાઈઓનો સ્વીકાર કરવો એ પણ એક શુભ લક્ષણ છે. શું વાત છે? આજે કડી ગુલાબની કંઈક મુરઝાયેલી છે. એથી તારે શું? અરે વાહ, હિરોઈનની ચિંતા હીરોની હોય તો બીજા કોને હશે? હા, મારો પ્રેમલો મારાથી રિસાઈ ગયો છે. અરે તારો પ્રેમ તારી સામે ઉભો છે, તારા દિલના દ્વાર ખખડાવી રહ્યો છે. મિજાગરા હલી જાય એ પેલા મને જવાબ દે. તારું શથાણું નાખું? એવા અમારા નસીબ ક્યાં કે તું મને તારા મોંમાં મૂકી રસના ચટકા લે. રૂપેશ, એનીવે તું કાલે પિકનિક પર તો આવીશ? ચલો 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 ઉઠો બધા. मेरी जान संडे के संडे. વાહ લાખાભાઈ વાહ. પેલા એક કોલંબસે અમેરિકા શોધ્યો હતો અને તમે આ પિકનિક સ્પોટ છે ને મજાની જગા. અરે લાખાભાઈ, શાંતિ કુંજના ઇતિહાસમાં તમારું નામ તો સોનેરી અક્ષરે લખાઈએ છે, સોનેરી અક્ષરે. શું સરસ જગ્યા છે. એક કામ કો ખરીદી લો, પાણીના ભાવે મળે છે. એમ કે આવી વેરાન જગ્યા ખરીદીને હું શું કરું? કેમ, કોકનું કાટલું કાઢવા કામ લાગશે. આજે તારી નબળાઈઓ દૂર કરવાનું શુભ મુહૂર્ત કરવાનું છે તો તને યાદ હશે જ. ઓફ કોર્સ, સફળતાની સીડીનું પહેલું પગથિયું ચડતા પહેલા એ જરૂરી છે. બોલ, મારે શું કરવાનું છે? આજે તારા લેણાની રકમની ઉઘરાણી મધુ કાકા પાસેથી કરવાની એ મારામાં તો 32 નબળાઈઓ છે, ખરું ને? છે. તદ્દન ખરું. તો મુહૂર્ત કરવા માટે તને બીજી કોઈ નબળાઈ ના સૂજી? श्रीमान सफल